નમસ્તે. શું તમે જાણો છો કે આઈસ્ક્રીમ તમે બજારમાંથી લાવો છો એ ખરેખર આઈસ્ક્રીમ છે કે પછી માત્ર ફ્રોઝન ડેઝર્ટ છે? દેખાવામાં સુંદર અને સ્વાદમાં લાજવાબ લાગતી આ વસ્તુ તો શું તમારા સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે? ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા માટે બાળક હોય કે વૃદ્ધ, આઈસ્ક્રીમ દરેકની પહેલી પસંદ હોય છે. પણ આજે તમે એક એવું સત્ય જાણશો કે જે તમારા પરિવારના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. આઈસ્ક્રીમ વર્સિસ ફ્રોઝન ડેઝર્ટ. બજારમાં મળતા મોટાભાગના આઈસ્ક્રીમમાં પ્રિઝર્વેટિવ્સ, સિન્થેટિક કલર અને પામ ઓઇલ એમનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. અસલી આઈસ્ક્રીમ દૂધ અને ક્રીમમાંથી બનતું હોય છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટ એ વનસ્પતિ તેલમાંથી બનાવવામાં આવે છે. કંપનીઓ માત્ર નફો કમાવા માટે દૂધને બદલે સસ્તા તેલનો ઉપયોગ કરે છે અને આ તફાવત માત્ર નામનો નથી, પણ શુદ્ધતા અને ગુણવત્તાનો પણ છે. તમને સ્વાદ તો મળે છે, પણ પોષણ જરા પણ મળતું નથી. સ્વાસ્થ્ય ઉપર આમની ગંભીર અસરો થાય છે. આમાં રહેલા કેમિકલ્સ તમારા શરીરમાં નકામી ચરબી વધારે છે અને પાચન તંત્રને બગાડે છે. નિષ્ણાતોના મતે આ રીતે પ્રોસેસ કરેલો ખોરાક લાંબા ગાળે મોટાપો અને ડાયાબિટીસ જેવી બીમારીઓને નોતરે છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે બાળકો આ આકર્ષક પેકેજિંગ અને જાહેરાતો જોઈ અને એમને હોંશે હોંશે ખાય છે, જે એમના કોમળ શરીરને અંદરથી જ નુકસાન પહોંચાડે છે. તો હવે જાગૃત બનો અને જ્યારે પણ તમે આઈસ્ક્રીમ ખરીદો ત્યારે એનું લેબલ ચોક્કસ ખાસ વાંચજો. જો એમાં વેજીટેબલ ઓઇલ કે પામ ઓઇલ એવું લખેલું હોય તો સમજી જજો કે એ આઈસ્ક્રીમ નથી, પણ માત્ર જામી ગયેલું તેલ છે. યાદ રાખજો, સ્વાદ કરતાં સ્વાસ્થ્ય વધુ કિંમતી છે અને શુદ્ધતા જ સાચો આનંદ છે. આજથી સંકલ્પ કરો કે તમે અને તમારો પરિવાર માત્ર શુદ્ધ અને પ્રાકૃતિક વિકલ્પો જ પસંદ કરશો. સ્વસ્થ રહો, મસ્ત રહો. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આવો આજે આપણે ઘરે બનાવેલો શુદ્ધ સાત્વિક આઈસ્ક્રીમ બનાવીએ કે જે ઘરમાં રહેલી તમામ વસ્તુઓનો ઉપયોગ કરીને જ બનવાની છે. નમસ્તે. ભક્તો, આજે આપણે દુનિયાની સૌથી ઝડપી રીતે આઈસ્ક્રીમ બનાવી રહ્યા છીએ અને જેના માટે ઘરમાં હોય એવી તમામ વસ્તુઓની જરૂર પડશે. તો સૌથી પહેલાં આપણે દૂધ લેવાના છીએ. આપણે ઘરની ગૌશાળાનું આ દૂધ છે. તમે કોઈ પણ ફૂલ ફેટવાળું દૂધ લઈ શકો છો. એ ઉપરાંત જોઈએ તો એલચી છે, સૂંઠનો પાવડર અમે ઉપયોગ કરીએ છીએ, પિસ્તા છે, કિશમિશ છે, કાજુ છે, બદામ છે, નાળિયેરનું બુરાદું છે અને સાકર જે હોય છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ખાંડનો ઉપયોગ કરવાના નથી. એ ઉપરાંત મખાના છે, એ સૌથી આપણી મહત્ત્વની વસ્તુ છે. એ ઉપરાંત દૂધનો પાવડર અને છેલ્લે કસ્ટર્ડ પાવડર 2 ચમચી આસપાસમાં આપણે ઉપયોગ કરીશું. પણ આ તમામ વસ્તુઓને આપણે કેવી રીતે મર્જ કરીએ છીએ, કેવી રીતે મિક્સ કરીએ છીએ એ મહત્ત્વનો મુદ્દો છે. આવો આપણે એ જોઈએ. પણ હા, કેસર હોય તો એ પણ ચોક્કસ નાખજો, એનું પણ સ્મેલ સરસ આવશે. સૌથી પહેલું કામ કરીશું, આપણે આપણું જે 1 લીટર દૂધ છે એને ઉકાળવા માટે મૂકીએ છીએ. 25% બળી જાય ત્યાં સુધી આપણે ઉકાળીશું. આ બાજુ આપણું દૂધ ઉકળી રહ્યું છે અને આપણે સેકન્ડ સ્ટેપની અંદર તમામ જે આપણા ડ્રાયફ્રૂટ્સ છે એને આપણે મિક્સર ગ્રાઇન્ડની અંદર ગ્રાઇન્ડ કરી લેવાના છે, એ એકદમ બારીક એવા. તો પહેલાં હું મખાના નાખું છું. એ ઉપરાંત ઉપરથી બદામ નાખું છું, પિસ્તા લઈ શકીએ, કાજુના ટુકડા, કિશમિશ. એ ઉપરાંત 4-5 ઇલાયચી નાખીએ છીએ, નાળિયેરનું બુરાદું. જાર નાની પડે છે એટલે હું મોટી જારમાં ટ્રાન્સફર કરું છું. દૂધનો પાવડર લીધો છે આપણે 1 વાટકી, અડધી વાટકી કસ્ટર્ડ પાવડર છે વેનીલા ફ્લેવરનો. વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર જો ના હોય તો એના જગ્યા ઉપર આપણે કોર્ન સ્ટાર્ચ પણ લઈ શકીએ છીએ, પણ એ પણ ઓપ્શનમાં છે, જરૂર નથી. પણ જો નાખીશું તો ક્રીમી એવું ટેક્સચર આવશે અને સૂંઠનો પાવડર છે એ પણ સરસ લાગે છે. એ ઉપરાંત કેસરના દાણા લઈ લઈએ. હવે આને પીસી લઈએ, પાવડર બનાવી દઈએ. આ બાજુ ઉકળતા દૂધની અંદર આપણે સાકર નાખીએ છીએ. તમે ખડી સાકર પણ લઈ શકો છો. અમે આ ધાગાવાળી મિશ્રી લીધી છે. આપણે ગળપણની રુચિ અનુસાર વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. હવે આ પાવડરની અંદર જ આપણે આપણું જે ઉકળતું દૂધ છે થોડુંક નાખીએ છીએ. થોડુંક એટલે ડૂબી જાય એટલું. ફરીવાર પાછું ઉકળવા માટે મૂકી દઈએ અને હવે આને ફૂલવા દઈએ.
પ્રિયજનો, આપણું દૂધ અહીંયા ઉકળી ગયું છે. 20 થી 25 મિનિટનો ટાઈમ આપણે આપ્યો હશે અને ધીમા મીડિયમ તાપે ઉકાળતા એમાંથી દૂધ આપણે હજી કાજુ બદામના મિક્સની અંદર પણ આપણે નાખેલું છે. પણ હાલ હવે જે દૂધની કન્સિસ્ટન્સી હોવી જોઈએ એટલી છે, તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને આ જે દૂધ છે ને આપણે ઠંડુ થવા દઈએ થોડું, અને પછી આપણે મિક્સ કરીશું. આપણો કાજુ બદામનો ડ્રાયફ્રૂટ્સનો જે ભૂકો છે એ પણ સરસ ફૂલી ગયો છે. આ બાજુ આપણું દૂધ છે પણ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે દૂધની અંદર જ આ મસાલો નાખી દઈશું અને હવે બ્લેન્ડર દ્વારા આપણે સારી રીતે એને મિક્સ કરી લઈએ, ફૂલાવી લઈએ. અને હવે આપણે આને 8 થી 10 કલાક માટે જામવા માટે મૂકી દઈએ, એટલે આપણો ઘરે બનાવેલો એકદમ શુદ્ધ, સાત્વિક, પૌષ્ટિક એવો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જશે. હાલ હું સિલિકોનના કવરની અંદર મેં ભરીને મૂક્યું છે. તમે પ્લાસ્ટિક અથવા તો ટીન હોય એમાં પણ મૂકી શકો છો. ઘણા લોકો એમ કહેતા હોય છે કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ? સાધુ સંતો, સંન્યાસી, એમને ખાવાની ચર્ચા શું અયોગ્ય છે? પણ હું તમને પ્રશ્ન પૂછું કે જો સંતો જ સાત્વિક જીવનની વાતો નહીં કરે તો પછી કોણ કરશે? અને જો આજે સાચું ખાવું શું એ કોઈ નહીં સમજાવે તો સમાજ કઈ દિશામાં આગળ વધશે એ તમે કદાચ અંદાજ પણ નહીં લગાવી શકો. સંતોનો ધર્મ માત્ર ભજન, કીર્તન એ ઇત્યાદિ કરવાનું નથી, પણ સમાજને સાચી દિશા બતાવવી એ એમનું કામ છે. આજે લોકો શું ખાઈ રહ્યા છે તમે જુઓ તો ખરા. બહારનું જંક ફૂડ, પેકેજ્ડ વસ્તુઓ, કેમિકલ્સ ભરેલા ખોરાકો, જેમાં સ્વાદ છે પણ સ્વાસ્થ્ય નથી. અને એના કારણે થઈ શું રહ્યું છે ખબર છે? શરીર બીમાર થઈ રહ્યા છે, મન બધાના ચીડચીડા બની રહ્યા છે અને જીવનમાં અશાંતિ દિન પ્રતિદિન વધતી જાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જેવો આહાર એવા જ વિચારો. તો જો આહાર અશુદ્ધ હશે તો વિચાર પણ અશુદ્ધ બનવાના જ છે. અને જો વિચાર અશુદ્ધ થઈ જાય તો પછી જીવનની દિશા પણ બગડી જ જાય. અને એટલા માટે જ સંતો જ્યારે સાત્વિક આહાર કરવાની વાત કરે છે તો એ માત્ર રસોઈ શીખવાડતા નથી, પરંતુ એ જીવન સુધારવાની એક દિશા બતાવી રહ્યા છે આજના યુવાનોને. મનને શાંત બનાવવાનો માર્ગ બતાવી રહ્યા છે આજની વડીલ વૃદ્ધ પેઢીને. જો એક પરિવાર પણ બહારનું ખાવાનું છોડી અને ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન શરૂ કરશે તો માત્ર શરીર જ નહીં પરંતુ ઘરમાં શાંતિ આવશે, સંબંધોમાં પ્રેમ વધશે અને આધ્યાત્મિકતા પણ વધશે. આ બધું શું છે ખબર છે? આ પણ આ એક સેવા જ છે. અને યાદ રાખજો કે ભૂખ્યા માણસને જો આપણે ભોજન કરાવીએ છીએ તો એ સેવા છે. તો યોગ્ય ભોજન શીખવાડવું એ પણ મોટામાં મોટી સેવા છે હાલના સમયમાં. સંતો માત્ર મંદિરમાં બેસવા માટે નથી હોતા. સંતો સમાજને ઊંચો ઉઠાવવા માટે હોય છે. અને આજના સમયમાં શરીર અને મનને શુદ્ધ રાખવું એ સૌથી મોટી જરૂરિયાત છે. તો સાત્વિક આહારનો પ્રચાર અને પ્રસાર એ કોઈ નાનો વિષય નથી. આ ખરેખર રાષ્ટ્ર અને સમાજની સૌથી મોટી સેવા છે. તો જો કોઈ એમ કહે તમને કદાચ કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ, તો પ્રેમથી જવાબ આપજો કે આ રસોઈ નથી, આ તો જીવન સુધારવાની એક સેવા છે. અને જ્યાં સેવા છે ત્યાં જ ઈશ્વરનો વાસ છે. નમસ્તે. 2000 years later.